હું દિલ્હીની એક મોટી હોસ્પિટલના લેબર રૂમમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. પણ કોઈને ખબર નહોતી કે હું કચરો ઉપાડીને લાખો રૂપિયા કમાતી હતી. ડિલિવરી દરમિયાન ડૉક્ટરો અને નર્સો કચરાપેટીમાં શું ફેંકી દે છે તે જાણીને તમને ચક્કર આવી જશે. જેને દુનિયા સોનાના ભાવે ખરીદવા તૈયાર હતી. મારું નામ નેહા છે. બાળપણથી મેં ગરીબી અને મુશ્કેલીઓ સિવાય કંઈ જોયું નથી. મારા પિતા એક દૈનિક મજૂર હતા, જેમણે આખી જિંદગી સખ્ત મહેનત કરી હતી, પરંતુ બે ટાઈમનું ભોજન પણ પોષી શક્યા ન હતા. હું તેમની એકમાત્ર પુત્રી હતી અને મારા 2 ભાઈઓ હતા. જ્યારે મારા પિતાની તબિયત બગડવા લાગી ત્યારે ઘરનો ભંડાર ઠંડો પડી ગયો. તેમની ઉધરસ વધુ ખરાબ થઈ, તેમનું શરીર નબળું પડી ગયું અને એક દિવસ તેમણે કામ પર જવાનું બંધ કરી દીધું. પછી મારી માએ હિંમત ભેગી કરી અને તે જ ખાનગી હોસ્પિટલમાં સફાઈ શરૂ કરી, જ્યાં હું આજે કામ કરું છું. તે એક સામાન્ય કામ હતું, પરંતુ મારી માતાના પગારે કોઈક રીતે અમારા ભાંગી પડેલા ઘરને બચાવી રાખ્યું. પરંતુ જીવનના આંચકાઓ ત્યાં અટક્યા નહીં. એક દિવસ મારા પિતા તેમની બીમારી સામે લડતા લડતા ગુજરી ગયા. મા સંપૂર્ણપણે એકલી પડી ગઈ. તેને મારા લગ્ન એક દૂરના સગાના દીકરા સંજય સાથે કરાવી દીધા, કારણ કે અમારા વડીલોએ બાળપણમાં અમારા લગ્ન નક્કી કરી દીધા હતા. મારી માતાને ખબર નહોતી કે સંજય ડ્રગ્સનો વ્યસની છે. તે જવાબદારીથી દૂર રહેતો અને હંમેશા દારૂ પીતો રહેતો. લગ્ન પછી જ્યારે આ સત્ય બહાર આવ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મા પોતે ડાયાબિટીસથી પીડાતી હતી અને તેમની તબિયત ઘણીવાર બગડતી હતી. મારા 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. સંજય કંઈ કરતો નહોતો, તેથી આખા ઘરનું સંચાલન કરવાનો બોજ મારા પર આવી ગયો. એક દિવસ જ્યારે મારી માનું શુગર લેવલ ખૂબ જ ઘટી ગયું ત્યારે મેં તેનો હાથ દબાવીને કહ્યું, અમ્મા, હવે તમે આરામ કરી શકો છો. હું તમારી જગ્યાએ કામ પર જઈશ. મારી માતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ કહ્યું, દીકરી, હું તને કંઈ આપી શકી નહીં. હું તને શિક્ષણ પર આપી શકી નહીં. મેં તને ફક્ત આ ગરીબી આપી. હવે તમે એ જ કામ કરશો જે હું હંમેશા કરતી હતી. તો મેં તેનો હાથ પકડીને કહ્યું કે મમ્મી, કોઈ કામ મોટું કે નાનું નથી અને મારે સંજય સાથે તે પૂર્ણ કરવું પડશે. મારે ઘરનું માન પણ જાળવવું પડશે. ભાગ્ય મને ત્યાં લઈ ગયું જ્યાં મારી માં એક સમયે ઊભી હતી. મેં પણ એ જ હોસ્પિટલમાં, એ જ યુનિફોર્મમાં તેના સ્થાને કામ કરવાનું શરૂ કર્યું. મેં પ્રામાણિકતા અને મહેનત દ્વારા હોસ્પિટલમાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી, જેનો મને ફાયદો થયો. પરંતુ ઘરની ગરીબી યથાવત રહી. મારા પતિનું વ્યસન, મારી માની મોંઘી દવાઓ અને બાળકોના વધતા ખર્ચાઓ મારી કમર તોડી રહ્યા હતા. મારો પગાર મહિનાના પહેલા દિવસમાં જ ખત્મ થઈ જતો. મારી ફરજ મોટે ભાગે લેબર રૂમમાં રહેતી. ફ્લોર સાફ કરવું, વાસણ સાફ કરવું, દવાઓ છાંટવી અને રસાયણો સાફ કરવા, એ બધી મારી જવાબદારીઓ હતી. દરરોજ લોહી, દવાઓ અને રસાયણોની મિશ્ર ગંધ મારા નાકમાં ભરાઈ જતી. મારા શરીર પર એ જ દુર્ગંધ આવવા લાગી. લેબર રૂમ એક વિચિત્ર જગ્યા છે. ક્યારેક મને બાળકોનો પહેલો રડવાનો અવાજ સંભળાય છે, ક્યારેક માની ચીસો. એક તરફ આનંદનું વાતાવરણ હોતું, બીજી તરફ કોઈની આશાઓ તૂટી જતી. અભિનંદન બહેન, દીકરો છે. હું ઘણીવાર દર્દીના પરિવારને સારા સમાચાર આપવા માટે દોડી જતી. ભાભી, ખૂબ ખૂબ આભાર, તેઓ સ્મિત સાથે કહેતા અને કોઈ મારી હથેળીમાં 500 રૂપિયાની નોટ નાખતું. તે મારા માટે એક ખજાનો જેવું હતું. હું હંમેશા પહેલા સારા સમાચાર આપતી.
થોડી વધારાની રકમ મેળવવાની આશામાં તે પણ સમુદ્રમાં એક ટીપા જેવું હતું. મારા ઘરે પાછી ફરતાની સાથે જ બાળકો પોતાની માંગણીઓ સાથે ધક્કા મૂકી કરવા લાગતા. મમ્મી, અમે તે આજે નવા જૂતા લીધા, મારા પણ ફાટી ગયા છે. અથવા મમ્મી, શાળાના બધા બાળકો જ્યુસ પીવે છે, મને પણ થોડું જોઈએ છે. તેમના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી નાખતા. મારી બધી કમાણી મારી માની દવાઓ અને સંજયના વ્યસનોમાં જતી રહેતી. મારા બાળકોની ઈચ્છાઓ અધૂરી રહેતી. રાત્રે હું છત તરફ જોતી રહેતી, વિચારતી, શું મારું જીવન આ રીતે સફાઈ કરવામાં વીતશે? શું ગરીબીનો આ અંધકાર ક્યારેય સમાપ્ત થશે? પરંતુ એક દિવસ ભાગ્યએ એક વળાંક લીધો. જાણે મને જમીન પરથી આકાશમાં ઉંચકી લીધી. પરંતુ મને ખબર નહોતી કે મારું ભાગ્ય તે જ કચરામાં છુપાયેલું છે જે હું દરરોજ ઉપાડતી હતી. એક એવી રાત જે મને થોડા દિવસોમાં ધનવાન બનાવી દેશે, પણ જેની કિંમત હું મારા બાકીના જીવનભર ચૂકવીશ. તે દિવસે એક ચળકતી કાળી કાર મારા ઘરની સામે આવીને ઊભી રહી. શેરીમાં બંધ બાળકો રમવાનું બંધ કરી દીધું અને તે કાળી કાર તરફ જોતા રહ્યા. આટલી મોટી ને સ્વચ્છ કાર પહેલા ક્યારેય અમારી શેરીમાં આવી નહોતી. હું દરવાજા પર ઊભી રહીને આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા ઘરની સામે આ કાર શું કરી રહી હતી? પછી કોટ પહેરેલો એક સ્વચ્છ માણસ તેમાંથી બહાર નીકળ્યો. તેના પોલિશ્ડ જૂતા શેરીની ધૂળમાં પણ ચમકતા હતા. તેને મારા ઘર તરફ જોયું અને પછી મારી તરફ. કહ્યું, તું નેહા છે? તેનો અવાજ કર્કશ હતો. મેં ડરપોકથી કહ્યું, હા, હું નેહા છું. કોઈ કામ હતું? તેણે પૂછ્યું, તું દિલ્હીની તે મોટી હોસ્પિટલમાં લેબર રૂમમાં સફાઈ કામ કરે છે? મારું હૃદય ધડક્યું. તેને કેવી રીતે ખબર પડી કે હું ક્યાં કામ કરું છું? મેં ધીમેથી માથું હલાવ્યું. હા, કોઈ સમસ્યા છે? મને ચિંતા હતી કે શું મારી હોસ્પિટલમાં ફરિયાદ હશે? પણ તેણે હસીને કહ્યું, ના ના, કોઈ સમસ્યા નથી. હકીકતમાં તો તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. હું ચોંકી ગઈ. બોલી, જો તે હોસ્પિટલનો મામલો હતો તો તમે મને ત્યાં બોલાવી હોત. તમારે ઘરે આવવાની શું જરૂર હતી? મેં તેની સામે શંકાથી જોયું. તેણે પૂછ્યું, શું હું અંદર આવી શકું? મારે તમને કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કહેવું છે. મેં અચકાતા કહ્યું, ઠીક છે, આવો. મારું નાનું ઘર અને તૂટી પડતી દિવાલો તેના મોંઘા કપડાથી શરમજનક લાગતી હતી. જ્યારે તે બેઠો ત્યારે જૂની ખુરશીમાં ધ્રુજારી આવી. મેં હિંમત ભેગી કરીને કહ્યું, જુઓ, હું અજાણ્યાઓ સાથે વાત નથી કરતી, પણ તમે મારી હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો. હું ત્યાં 5 વર્ષથી કામ કરી રહી છું અને મારી માં મારા પહેલા 15 વર્ષથી ત્યાં કામ કરતી હતી. તે સાંભળીને તેની આંખો ચમકી ગઈ. તેણે કહ્યું, તો શું તમને હોસ્પિટલની અંદર બધું જ ખબર હશે? ખાસ કરીને લેબર રૂમ? મેં કહ્યું, હા, હું જાણું છું, પણ ત્યાં બધા પ્રામાણિકપણે કામ કરે છે, કંઈ ખોટું નથી થતું. તેણે સહેજ ઝૂકીને કહ્યું, તમારે ફક્ત તેમની દયાનો લોભ લેવો પડશે અને તમે એટલા પૈસા કમાઈ શકશો જેની તમે કલ્પના પણ ન કરી શકો. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું ફાયદો? તેને હસીને કહ્યું, તમારે દરરોજ કચરો ઉપાડવો પડશે, સાચું? તે કચરામાં તમારા માટે કંઈક એવું છે જે તમને થોડા દિવસોમાં કરોડપતિ બનાવી શકે છે. તેનું નિવેદન મારા માથા પર હથોડા મારવા જેવું લાગ્યું. એક ક્ષણ માટે મને લાગ્યું કે આ માણસ કાં તો પાગલ છે અથવા મારી મજાક ઉડાવી રહ્યો છે. શું તમે મારી ગરીબીની મજાક ઉડાવવા અહીં આવ્યા છો? મારો સ્વર અચાનક જ કઠોર થઈ ગયો. હું સમજ છું, તમે અમીર છો અને અમે કચરો એકઠો કરનારા છીએ, પણ અમને અમારું જીવન જીવવા દો. અહીંથી ચાલ્યા જાઓ. મારા શબ્દો પર ગુસ્સે થવાને બદલે
તે સહેજ હસ્યો. નેહાજી, હું તમને જે કહેવાનો છું તે કદાચ તમારી હોસ્પિટલના ટોચના ડોક્ટરોને પણ ખબર નથી, કારણ કે આ ભારત છે અને અહીં લોકોને ખ્યાલ નથી હોતો કે 12 જન્મ પછી સ્ત્રીઓની એક કિંમતી વસ્તુ ફેંકી દે છે, જેમાંથી હજારો નહીં લાખો કમાઈ શકે છે. તેના શબ્દોમાં કંઈક એવું હતું જેણે મારા ગુસ્સાને જિજ્ઞાસામાં ફેરવી દીધું. શું? કઈ કિંમતી વસ્તુ? હું તમને કહીશ. તેણે ખિસ્સામાંથી એક કાપલી કાઢી. કાલથી જ્યારે પણ ડિલિવરી થશે ત્યારે તું તે વસ્તુ કચરામાંથી કાઢીને એક બેગમાં મૂકવાની છે, ઠીક છે? મેં અધીરાઈથી કહ્યું, પણ કહો, તે વસ્તુ શું છે? તેણે તે મારી તરફ ધરી. તેના પર બધું લખ્યું છે, ધ્યાનથી વાંચો. તમારું કામ કાલથી શરૂ થાય છે. હું તમારો સંપર્ક કરીશ. આટલું કહીને તે ઊભો થયો અને બહાર નીકળી ગયો. મેં તેને જતા જોયો ત્યાં સુધી કે તેની કાળી કાર ખૂણામાંથી ગાયબ ન થઈ. પછી ધ્રુજતા હાથે મેં સ્લીપ ખોલી. તેના પર ફક્ત એક જ શબ્દ લખેલો હતો, એક તબીબી શબ્દ જે મેં ફક્ત નર્સો દ્વારા જ ક્યારેક સાંભળ્યો હતો, પરંતુ મને તેનો અર્થ ખબર નહોતી. મેં તેને વારંવાર વાંચ્યું. હું તે સમજી શકી નહીં. મને આશ્ચર્ય થયું કે આટલી નકામી વસ્તુ આટલી કિંમતી કેવી રીતે હોઈ શકે, જોને ડોક્ટરો અને નર્સો રૂ અને પાટા સાથે ફેંકી દે છે. મારું હૃદય મને કહી રહ્યું હતું કે તે એક છેતરપિંડી છે, એક યુક્તિ છે, પરંતુ મન કહી રહ્યું હતું કે જો તે જે કહી રહ્યો છે તેમાં સત્યનો ટુકડો પણ હોય તો તે મારા અને મારા બાળકોના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તે એક શબ્દે મારી અંદર લોભ અને ભયનો યુદ્ધ સળગાવી નાખ્યો. એક નિર્ણય જે બીજા દિવસે હોસ્પિટલના લેબર રૂમમાં લેવામાં આવશે. હું તે રાત્રે ઊંઘી શકી નહીં. હું ઉછળી અને પથારીમાં પલટાઈ ગઈ. સ્લીપ પરના શબ્દો મારા મનમાં ફરી વળતા રહ્યા. તે અજાણી વ્યક્તિ, તેની આત્મવિશ્વાસુ આંખો, કરોડપતિ બનવાનું વચન, તે બધું સ્વપ્ન જેવું લાગતું હતું. સ્વપ્ન ભયાનક અને સુંદર બંને હતું. એક તરફ મારો ડર મને કોઈ પગલાં લેતા અટકાવી રહ્યો હતો, તો બીજી તરફ ઘરની પરિસ્થિતિ, મારા બાળકોના ભૂખ્યા ચહેરા અને મારી માની બીમારી મને તે માર્ગ પર ધકેલી રહી હતી. હું જાગી ગઈ અને એક ખૂણામાં સૂતેલા મારા બાળકોને જોયા. તેમના નિર્દોષ ચહેરા પર નરમ પ્રકાશ પડ્યો. તેમના ફાટેલા કપડાં અને નબળા શરીરને જોઈને મને પીડા થઈ ગઈ. ના, હું તમારા જીવનને આ રીતે બરબાદ નહીં થવા દઉં. મેં મારી જાતને કહ્યું કે જો મારા ભાગ્યનું સોનું તે કચરામાં છુપાયેલું છે તો હું તેને ખોદી કાઢીશ. આ વિચારથી મારા અંદરનો ડર ગાયબ થઈ ગયો. તેનું સ્થાન એક વિચિત્ર હિંમત અને બેદરકારીએ લીધું. બીજા દિવસે સવારે જ્યારે હું હોસ્પિટલ માટે તૈયાર થઈ ત્યારે મારું હૃદય પહેલાં કરતાં વધુ ઝડપથી ધબકતું હતું. મેં મારી કામની બેગમાં એક વધારાની સ્વચ્છ બેગ મૂકી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મારો નિશ્ચય મક્કમ હતો. જ્યારે હું હોસ્પિટલમાં પહોંચી ત્યારે બધું એનું એ જ હતું. એ જ કોરિડોર, એ જ લોકો, એ જ દુર્ગંધ, પણ આજે બધું અલગ લાગતું હતું. મને દરેક ચહેરો શંકાથી જોઈ રહ્યો હતો. નેહા, આજે તું ખૂબ શાંત લાગે છે. શું તું સ્વસ્થ છે? નર્સ કવિતાએ પસાર થતી વખતે પૂછ્યું. તે હોસ્પિટલની ભૂતપૂર્વ કડક નર્સ હતી. હું સંપૂર્ણપણે આઘાત પામી ગઈ. હા બહેન, હું ઠીક છું. ગઈકાલે રાત્રે મને ઊંઘ ન આવી. ચાલો કામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આજે સવારે 3 ડિલિવરી છે. લેબર રૂમ એકદમ સાફ હોવો જોઈએ. તેણીએ ઓર્ડર આપ્યો અને આગળ વધી. તેણીના શબ્દો સાંભળીને મારું હૃદય વધુ ઝડપથી ધબકતું હતું. 3 કેસ એટલે 3 તક. મેં ઝડપથી મારું સાવરણી અને પોતું ઉપાડ્યું અને લેબર રૂમ તરફ ગઈ. હું સફાઈ કરી રહી હતી, પણ મારું ધ્યાન અંદરથી આવતા અવાજો પર કેન્દ્રિત હતું.
હું કાચના દરવાજામાંથી અંદર ડોક્યું કરવાનો પ્રયાસ કરતી રહી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારી ચિંતા વધતી જતી હતી. પછી તે ક્ષણ આવી. પહેલી ડિલિવરી પૂર્ણ થઈ. નર્સોએ બાળકને સાફ કર્યું, તેને વોર્મરમાં મૂક્યું અને પછી પરિવારને ખુશખબર જાહેર કરી. અભિનંદન, ભાઈ એક પુત્રી છે. તે માણસ તેની પુત્રી તરફ ચાલ્યો. છોકરીના પિતાએ ધ્રુજતા હાથે ખુશીથી 500 રૂપિયાની નોટ મારી તરફ લંબાવી, પરંતુ આજે મારી નજર નોટ પર નહીં, પણ કચરા પેટી પર હતી, જ્યાં નર્સ તે કિંમતી વસ્તુઓને લોહીમાં લથપથ રૂ અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ડૉક્ટર અને નર્સો રૂમમાંથી બહાર નીકળ્યા કે તરત જ હું સફાઈના બહાને ઝડપથી અંદર ગઈ. મેં દરવાજો સહેજ બંધ કર્યો અને કચરાપેટી તરફ દોડી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારા કપાળ પર પરસેવો નીકળી ગયો. મેં મારા જીવનમાં ક્યારેય ચોરી કરી નહોતી અને આ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ લાગતું હતું. મેં હિંમત ભેગી કરી અને કચરાપેટીમાં હાથ નાખ્યો. લોહી અને અન્ય ગંદકી જોઈને મને ઉલટી કરવાનું મન થયું, પણ અજાણી વ્યક્તિના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. આ તને થોડી જ વારમાં કરોડપતિ બનાવી દેશે. મેં તેના વર્ણન સાથે મેળ ખાતી વસ્તુ ઉપાડી અને ઝડપથી મારી છુપાયેલી બેગમાં મૂકી. તે જ સમયે અચાનક જ દરવાજો ખુલ્યો અને એક જુનિયર નર્સ અંદર આવી. અરે નેહા, તે હજુ સુધી આ સાફ નથી કર્યું? જલ્દી કર, અમારી પાસે બીજો દર્દી છે. મેં ઝડપથી બેગ ડોલ નીચે છુપાવી દીધી. હા બહેન, હું તેને 5 મિનિટમાં સાફ કરીશ, મેં ગભરાઈને કહ્યું. તે ગયા પછી મને રાહત થઈ. આ પકડાઈ જવાની ખૂબ નજીક હતી. સાંજ સુધીમાં હું આ રીતે ચોરી છુપીથી 2 બેગ મેળવવામાં સફળ રહી. પછી જ્યારે જવાનો સમય થયો ત્યારે મેં બેગ મારા મોટા બેકપેકમાં છુપાવી દીધી અને હોસ્પિટલના પાછળના દરવાજા તરફ ગઈ. તે દરવાજાનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો. ત્યાં પહોંચ્યા પછી મેં તે માણસે આપેલા નંબર પર ફોન કર્યો. હું પાછળના દરવાજા પર છું, મેં ધબકતા હૃદય સાથે કહ્યું. હું 5 મિનિટમાં ત્યાં પહોંચીશ. બીજી બાજુથી અવાજ આવ્યો. બરાબર 5 મિનિટ પછી તે જ કાળી કાર અંધારામાંથી બહાર આવી. તે માણસ કારમાંથી બહાર નીકળીને મારી તરફ આગળ વધ્યો. એક પણ શબ્દ બોલ્યા વિના મેં તેને બેગ આપી. તેણે બેગ પાછળની સીટ પર ફેંકી દીધી અને તેના ખિસ્સામાંથી નોટોનો જાડો ડબ્બો કાઢ્યો અને મને આપ્યો. આજની તમારી મહેનત છે, તેણે સ્મિત સાથે કહ્યું. મેં ધ્રુજતા હાથે નોટો પકડી. મેં મારા જીવનમાં ક્યારેય એક જ વારમાં આટલા પૈસા જોયા નહોતા. તે 2000 રૂપિયાની નોટો હતી, કદાચ 800થી વધુ. મારા આખા માસિક પગારના 10 ગણા. આટલા પૈસા જોઈને મારા મોઢામાંથી ઉફ નીકળી ગયું. મેં તમને કહ્યું હતું ને કે આ કચરો નથી, આ સોનું છે. તે હસ્યો, કારમાં બેઠો, ઝડપથી ચાલ્યો ગયો. હું ત્યાં ઊભી રહીને નોટો તરફ જોતી રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. ભય, અપરાધ અને શરમની લાગણીઓ હવે લોભ અને આનંદથી છવાયેલી હતી. મેં મારા ભૂખ્યા બાળકો, મારી બીમાર માં અને એક ઉજ્જવળ આવતીકાલ જોઈ. મેં ત્યારે જ નક્કી કર્યું કે હું આ દરરોજ કરીશ. હોસ્પિટલથી ઘર સુધીની સફર હવામાં ઉડતી હોય તેવું લાગતું હતું. મારા હાથમાં નોટોનો ડબ્બો હવે કાગળના ટુકડા જેવો લાગતો નહોતો. તે મારી આશાઓ હતી, મારા બાળકોના સપના, મારી માના સ્વાસ્થ્ય. હવે મને ડર અને અપરાધ ભાવ ઓછો થઈ ગયો હતો. તેના બદલે એક વિચિત્ર માદક આનંદે તેનું સ્થાન લીધું હતું. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું લાચાર નથી, પણ શક્તિશાળી છું. ઘરેથી નીકળતા પહેલાં હું સીધી મેડિકલ સ્ટોર પર ગઈ, જ્યાં હું હંમેશા મારી માની દવાઓ ઉછીની લેતી હતી. ભાઈ,
કૃપા કરીને મને મારી માતાની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા આપો, મેં કહ્યું. તો દુકાનદારે મને ઉપરથી નીચે તરફ જોઈ અને કડકાઈથી કહ્યું, પહેલાના 2000 રૂપિયા ચૂકવો, પછી તમને દવા મળશે. ગુસ્સે થવાને બદલે મેં શાંતિથી મારી બેગમાંથી 2000 રૂપિયાની નોટો કાઢી અને કાઉન્ટર પર મૂકી. તમારા 2000 રૂપિયા લો અને હવે મારા માટે 2 મહિનાની દવાઓ પેક કરો. દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ. તેનો સ્વર તરત જ બદલાઈ ગયો. ઓ બહેન, હું તરત જ આપું છું, કૃપા કરીને બેસો. અને પહેલી વાર મને ખરેખર પૈસાની શક્તિ સમજાઈ. ત્યાંથી હું ફળ અને શાકભાજીની દુકાને ગઈ. મેં મારા બાળકો હંમેશા જે ફળોની રાહ જોતા હતા તે બધા ખરીદ્યા. પછી મેં કરિયાણાની દુકાનમાંથી 1 મહિનાનો કરિયાણાનો સામાન ખરીદ્યો. અંતે હું બાળકોના કપડાની દુકાનમાં ગઈ અને તેમને નવા કપડાં અને ચમકતા જૂતા ખરીદ્યા. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે બંને હાથ બેગથી ભરેલા હતા. વાહ મમ્મી, મારા દીકરાએ બેગમાંથી નવો શર્ટ કાઢતા ખુશીથી બૂમ પાડી. મારી દીકરીએ નવા જૂતાને છાતી પર લગાવી દીધા. તેમના ચહેરા પરની સાચી ખુશીથી મને એવું લાગ્યું કે મેં કોઈ ગુનો નથી કર્યો, પણ સૌથી ઉમદા કાર્ય કર્યું છે. મારી માતાએ મને હાથ પકડીને એક ખૂણામાં લઈ ગયા. તેનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો, સાથે સાથે આનંદ પણ. નેહા, આ બધું ક્યાંથી આવ્યું? તમે લોન લીધી નથી ને? જુઓ, અમે ગરીબ હોઈ શકીએ છીએ, પણ અમે ઉધાર પર જીવી નથી શકતા. હું આ પ્રશ્ન માટે તૈયાર હતી. ના મમ્મી, હોસ્પિટલે મને બોનસ આપ્યું. તેઓએ કહ્યું કે તે તમારા અને તમારી માના વર્ષોના પ્રામાણિક કાર્યનું પુરસ્કાર છે. મેં ખાતરીપૂર્વક ખોટું બોલ્યું. મારી માને તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ ન થયો, પણ તે ચૂપ થઈ ગઈ. ભગવાન તેનું ભલું કરે. તેણીએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું. તે જ સમયે મારા પતિ સંજય, જે કદાચ એક ખૂણામાં સૂઈ રહ્યા હતા, અવાજ સાંભળીને જાગી ગયા. નવી વસ્તુઓ અને કપડાં જોઈને તેમની આંખોમાં લોભ છલકાઈ ગયો. વાહ, એવું લાગે છે કે તમારી પાસે કંઈક આવી ગયું છે. શાબાશ, હવે મને મારા ખર્ચ માટે થોડા પૈસા આપ. મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. પહેલા તો હું ડરથી તેને પૈસા આપતી હતી, પણ આજે મારી અંદર એક નવી નેહા હતી. તમને કોઈ પૈસા નહીં મળે, મેં ઠંડા સ્વરે કહ્યું. આ પૈસા બાળકોના કપડાં અને માની દવાઓ માટે છે, તમારા વ્યસન માટે નહીં. તે ગુસ્સાથી મારા મોઢા પર તમાચો માર્યો. તારી હિંમત કેવી રીતે થઈ મને જવાબ આપવાની? હિંમત પૈસાથી આવે છે સંજય, મેં કહ્યું, તેની આંખોમાં સીધું જોઈને અને તેને 500 રૂપિયાની નોટ ફેંકી. આ લો, ને બાકીના દિવસ માટે મને તારો ચહેરો ના બતાવ. તે થોડી વાર મારી સામે જોતો રહ્યો. પછી નોટ ઉપાડીને તે બડબડાટ કરતો ઘરની બહાર નીકળી ગયો. આજે મેં ફક્ત પૈસા કમાયા નહોતા, મેં મારું ખોવાયેલું ગૌરવ અને આત્મવિશ્વાસ પાછું મેળવ્યું હતું. તે દિવસથી આ મારો રોજિંદો નિત્ય કર્મ બની ગયો. હું દરરોજ હોસ્પિટલમાં જતી, પણ હવે હેતુ ફક્ત સફાઈ કરવાનો નહોતો. હું પ્રસ્તુતિ ખંડની બહાર પીછો કરનારની જેમ રહેતી. હું મારા શિકારની રાહ જોતી. પહેલા દિવસનો ડર હવે આદત બની ગયો હતો. મને ખબર હતી કે રૂમમાં ક્યારે પ્રવેશ કરવો, નર્સોની નજરથી કેવી રીતે બચવું અને કેવી રીતે સરસ રીતે કામ કરવું. હવે તે કચરા પેટી મને ગંદી લાગતી નહોતી. તે ખજાનાની પેટી બની ગઈ હતી. દરરોજ સાંજે હું પાછળના દરવાજા પર કારી કારમાં સવાર માણસને મળતી. હું તેને બેગ આપતી, તે મને નોટોનું બંડલ આપતો અને અમે બંને એક પણ શબ્દ બોલ્યા વિના અમારા રસ્તે જતા. થોડા અઠવાડિયામાં મારું ઘર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તૂટેલા ખાટલાની જગ્યાએ નવા પલંગ આવી ગયા. રસોડામાં બધું જ ભરાઈ ગયું હતું.
બાળકો સારું ખાવા લાગ્યા હતા અને સારા કપડાં પહેરવા લાગ્યા હતા. માની તબિયત પણ સુધરી રહી હતી. પરંતુ આ પરિવર્તન ફક્ત મારા ઘર સુધી મર્યાદિત નહોતું. પાડોશીઓ પણ જોવા લાગ્યા હતા. વાહ નેહા, તું આજે ખૂબ જ તેજસ્વી દેખાઈ રહી છે, એક પાડોશીએ કહ્યું. એવું લાગે છે કે તું સફળ થઈ ગઈ છે. મેં ફક્ત હસીને કહ્યું કે આ ભગવાનની કૃપા છે. મને ખબર હતી કે બધાની નજર મારા પર હતી. હું તેમના ફફડાટ, મારી માની ચિંતાતુર નજર બધું જ અનુભવી શકતી હતી. પણ સંપત્તિનો નશો મારા મગજમાં ઉતરી ગયો હતો. પૈસા એક વિચિત્ર વસ્તુ છે. જ્યારે તે નથી હોતા ને ત્યારે તે ગૌરવ અને આત્મા બંનેને કચરી નાખે છે, અને જ્યારે તે આવે છે ત્યારે તે વ્યક્તિને તેનું સ્થાન ભૂલી જવા મજબૂર કરે છે. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. હું હવે એ ડરપોક નેહા નહોતી રહી જે હાથ જોડીને બધાને નમન કરતી હતી. હવે મારા ચાલવામાં આત્મવિશ્વાસ હતો. મારા અવાજમાં એક તાકાત હતી. મેં મારી ઝૂંપડી છોડી દીધી અને તે જ પડોશના કિનારે એક નાનું પણ કાયમી ઘર ભાડે લીધું. ઘરમાં મારી પાસે રેફ્રિજરેટર, ટીવી, મારી જરૂરિયાતની દરેક વસ્તુ હતી. મારા બાળકો હવે બીજા શહેરી બાળકોની જેમ સરસ કપડાં પહેરતા અને મોંઘા રમકડા સાથે રમતા. મેં હોસ્પિટલમાં મારી નોકરી છોડી નહોતી, કારણ કે મારો ખરો ખજાનો ત્યાં જ હતો. પણ હવે નેહા આંટી જે ઝાડુ મારતી અને ફ્લોર સાફ કરતી, હવે હું નેહાજી બની ગઈ હતી. હું ઘણીવાર નર્સો અને અન્ય સ્ટાફ માટે ખાવાનું અને પીણું લાવતી. ક્યારેક હું કોઈને થોડા પૈસા પણ આપતી. મારા વર્તનથી બધાને આશ્ચર્ય થયું, પરંતુ કોઈએ મને સીધું પૂછવાની હિંમત કરી નહીં કે નેહાજી, તમે દિવસે ને દિવસે ધનવાન થઈ રહ્યા છો. અમને પણ કહો, તમારી પાસે કયું જાદુઈ બોક્સ છે? એક દિવસ એક હોસ્પિટલના છોકરાએ ચા પીતી વખતે મારી સાથે મજાક કરી, તો મેં હસીને જવાબ આપ્યો કે જો હું સખ્ત મહેનત કરું તો ભગવાન મને ફળ આપે. તમે પણ સખ્ત મહેનત કરો, તમને પણ મળશે. પરંતુ અંદરથી હું હંમેશા એક અકથિત ભયમાં રહેતી હતી. રાત્રે હું સેજ પણ અવાજ પર જાગી જતી. જો કોઈ હોસ્પિટલમાં મને જોતું તો મારું હૃદય ધબકતું બંધ થઈ જતું. મને હંમેશા એવું લાગતું હતું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. એવું લાગતું હતું કે દિવાલોને પણ કાન હતા જે મારા રહસ્યો સાંભળતા. મારા લોભ મને દરરોજ આગમાં ધકેલી દેતા હતા, પણ મારો અંતરાત્મા મને ધક્કો મારતો રહ્યો. એક દિવસ હંમેશાની જેમ હું લેબર રૂમ સાફ કરી રહી હતી, ત્યારે હેડ નર્સ મિસ ડિસોઝા અચાનક અંદર આવી. તે ખૂબ જ કડક અને સિદ્ધાંતવાદી મહિલા હતી. તેની હાજરીથી બધા સ્ટાફ દર્દથી ધ્રુજી જતા. નેહા, આ કચરાપેટી હજુ પણ કેમ ભરેલી છે? તેણે કડકાઈથી પૂછ્યું. તમે જાણો છો કે આનાથી ચેપ લાગી શકે છે? તે સમયે મારો સામાન કચરાપેટીમાં પડ્યો હતો. મારું લોહી ઠંડુ થઈ ગયું. હા મેડમ, મેં ઉતાવળથી કહ્યું. હું તેને ઉપાડવા જ જતી હતી કે બીજી દર્દી ખરાબ હાલતમાં હતી, તેથી હું મદદ કરવા ગઈ. મેં કહ્યું તો તેણીએ મારી તરફ અને પછી કચરાપેટી તરફ શંકાથી જોયું. આજકાલ તમે બીજા કંઈ પણ કરતાં તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો. યાદ રાખો કે આ એક હોસ્પિટલ છે, તમારું ઘર નહીં. અહીંની નાની ભૂલ પણ કોઈનો જીવ લઈ શકે છે. આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગઈ. તેના ગયા પછી મેં ઊંડો શ્વાસ લીધો. મારા પગ ધ્રુજતા હતા. આ મારા જીવનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો હતો. તે વાક્યએ મને વધુ સાવધાન રહેવાની ફરજ પાડી, પણ મારો લોભ ઓછો થયો નહોતો. પૈસાએ ઘરનું વાતાવરણ પણ બદલી નાખ્યું હતું. મારા પતિ સંજય હવે મારી સાથે ઝઘડો કરતો નહોતો. તેણે હાથ ઊંચો કરવાની હિંમત નહોતી કરી. તે જાણતો હતો કે તેના દારૂ પીવા
અને વ્યભિચાર મારા પૈસાથી પ્રેરાય છે. તે શિયાળાની જેમ મારો પીછો કરતો નહોતો. નેહા, હું આજે મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી રહ્યું છું. મને લગભગ 1000 રૂપિયાની જરૂર છે. એક સાંજે તે મારી પાસે આવ્યો અને કહ્યું, ઓ જાન, તું જે કમાય છે તે મારું છે ખરું ને? તેણે ખુશામતથી કહ્યું. મેં તેની સામે ગુસ્સાથી જોયું. તમારું કોઈ હક નથી. તે મારા મહેનતના પૈસા છે. પછી મને લાગ્યું કે તેની સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. તેથી મેં મારા પર્સમાંથી કેટલીક નોટો કાઢી અને તેના પર ફેંકી. ચાલ, તું ફરીથી મારી સામે આવી વાત ના કર. તે પૈસા ઉપાડીને શાંતિથી ચાલ્યો ગયો. હવે ઘરમાં સંતાનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. પણ મારી માં મારા બદલાવથી ખુશ નહોતી. તે ઘણીવાર ચિંતા અને ઉદાસીથી મારી તરફ જોતી. એક રાત્રે બાળકો સૂઈ ગયા પછી તે આવીને મારી બાજુમાં બેઠી. દીકરી, મન સાચું કે શું ચાલી રહ્યું છે? આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? હું તે બોનસ વાત પચાવી શકતી નથી. મને ડર છે કે તું ખોટા રસ્તે ખોવાઈ ગઈ છે. હું તેની આંખમાં જોઈ શકતી નહોતી. મમ્મી, તું બિનજરૂરી રીતે ચિંતા કરી રહી છે. બધું બરાબર છે. બસ તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ અને ખુશ રહે. આપણે ઘણી ગરીબી જોઈ છે. હવે સારા દિવસો આવી ગયા છે. તેમની કદર કર. પણ દીકરી, ખરાબ પૈસામાંથી આવતા સારા દિવસો ક્યારે શાંતિ નથી લાવતા. મારી માની આંખોમાં આંસુ આવી ગયા. મને તારી આંખોમાં તે જૂની નિર્દોષતા દેખાતી નથી, પણ મને ડર દેખાય છે. મોડું થાય તે પહેલા મને કહી દે. હું એક પણ શબ્દ બોલ્યા વિના મારા રૂમમાં ગઈ. મારી માના આંસુએ મારા હૃદયને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું. પણ હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. હું એક એવી દલદલમાં ફસાઈ ગઈ હતી જેમાંથી હું બહાર નીકળી શકતી નહોતી. થોડા મહિનામાં જ હું ધનવાન બની ગઈ હતી. મારી પાસે બધું હતું જે મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. મેં મારું ભાડાનું ઘર છોડી દીધું અને મારો પોતાનો નાનો બંગલો ખરીદ્યો હતો. ઝૂંપડીમાં રહેલું મારું જીવન હવે ફક્ત એક યાદ બની ગયું હતું. પણ મેં મારું કામ છોડ્યું નહોતું. મારા લોભ મને દરરોજ એ જ હોસ્પિટલના લેબર રૂમમાં ખેંચી જતા હતા. હું હજુ પણ એ જ જૂના સાદા કપડાં પહેરતી, જેથી કોઈને કંઈ શંકા ન થાય. હું દિવસ રાત સાફ સફાઈ કરતી અને મને જે કંઈ જોઈતું હતું તે મળતા જ હું તેને આપી દેતી. હું તેને મારી બેગમાં છુપાવી દેતી અને સાંજે કાળી કારમાં બેઠેલા માણસને આપી દેતી. તે માણસ મારો મદદગાર અને મારો સૌથી મોટો ડર બંને હતો. આટલા મહિનાઓ સુધી અમે કામ સિવાય બીજું કંઈ વાત કરી નહોતી. પરંતુ એક સાંજે જ્યારે મેં તેને બેગ આપી અને તેણે મને પૈસાનો એક ડબ્બો આપ્યો, ત્યારે મેં હિંમત ભેગી કરીને પૂછ્યું કે સાહેબ, શું હું કંઈક પૂછી શકું? તેણે મારી તરફ જોતા કહ્યું, પૂછો. મેં કહ્યું, તમે આ કચરાનું શું કરો છો અને તે આટલું મૂલ્યવાન કેમ છે? તે એક ક્ષણ માટે મૌન રહ્યો, પછી હસ્યો. શું તમને પૈસામાં રસ છે કે વિગતોમાં? બધું જાણવાનો પ્રયાસ ન કરો. ફક્ત એટલું સમજો કે આ વસ્તુ બીજા દેશમાં મોકલવામાં આવે છે, જ્યાં લોકો તેની સારી કિંમત ચૂકવે છે. પણ શા માટે? મેં ફરીથી પૂછ્યું. તેને કહ્યું, નેહાજી, એક વ્યક્તિનો કચરો બીજા વ્યક્તિનો ખજાનો છે. આ સાથે તે બાળી ઉઘાડીને ત્યાંથી ચાલ્યો ગયો. તેના જવાબથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા. હું આ કાર્યમાં જેટલી વધુ ફસાઈ ગઈ તેટલો જ મારો ડર અને ચિંતા વધતી ગઈ. હોસ્પિટલમાં પરિસ્થિતિ બદલાઈ રહી હતી. બધા જાણવા માંગતા હતા કે હું અચાનક કેવી રીતે અમીર બની ગઈ હતી. હવે ડોક્ટરો અને નર્સો મને વારંવાર રોકતા અને તેના વિશે પૂછતા. સૌથી વધુ નર્સ કવિતા, જેમની નજર હંમેશા મારા પર રહેતી, તેઓ મને ઘણીવાર લેબર રૂમ ફરતા પકડતા. નેહા,
તારી ડ્યુટી સવારની પાળીમાં પૂરી થાય છે તો તું આ સમય અહીં શું કરી રહી છે? એક બપોરે તેણે મને કોરિડોરમાં રોકી લીધી. તે ત્યાં હતી. હું હમણાં જ ઘરે જઈ રહી હતી. તેથી મેં વિચાર્યું કે કોઈ કામ છે કે નહીં તે જોઉં. મેં ડરપોકથી કહ્યું. તેણીએ હસીને મને ટોણો માર્યો. તું આજકાલ ખૂબ મહેનત કરી રહી છે નેહા, એટલી બધી કે તારી ઝૂંપડી મહેલ બની ગઈ છે. અમને ક્યારેક બતાવ. તેના સ્વરમાં છુપાયેલી શંકાએ મારા હૃદયમાં ભયનો અવાજ જગાડ્યો. મેં વિષય બદલવાનો પ્રયાસ કર્યો. બહેન, ભગવાન ધન્ય લોકોને ઉદારતાથી આપે છે. ગરીબો પણ તે પોતાના આશીર્વાદ વરસાવે છે. તેમાં આટલું વિચિત્ર શું છે? તેણી આંખો મીચીને કહ્યું. વિચિત્ર વાત એ છે કે નેહા, ભગવાનના આશીર્વાદ ફક્ત લેબર રૂમના કચરા પેટી પર જ કેમ પડે છે? આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું તેણીને કંઈ ખબર પડી ગઈ હશે? શું તેઓએ મને જોઈ હશે? હું જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગઈ. પહેલીવાર મને લાગ્યું કે મારો ખેલ ખતમ થવાનો છે. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારી મા પ્રાર્થનાની ચટાઈ પર બેઠી હતી. તેના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. મને જોઈને તેણે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, જો મારી દીકરી ભટકી ગઈ હોય, જો આ પૈસા કોઈ દુષ્ટતાથી આવી રહ્યા હોય તો કૃપા કરીને તેને સમજણ આપો અથવા તેને કાદવમાંથી બહાર કાઢો. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. માં, તું શું કહી રહી છે? મેં ચીસો પાડી. તારી પોતાની દીકરી વિશે આવી વાતો? તે ઊભી રહી. પ્રેમને બદલે તેની આંખોમાં ગુસ્સો હતો. હા નેહા, કારણ કે હું ચોર કે પાપીની માં બનવા નથી માંગતી. સાચું કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે? નહીં તો હું કાલે હોસ્પિટલ જઈશ અને બધાને પૂછીશ. તેના શબ્દો સાંભળીને હું ભાંગી પડી. હું તેના પગ પડીને રડી પડી. મા, મને માફ કરજો. હું લાચાર હતી. હું મારા બાળકોને ભૂખ્યા જોઈ શકતી નહોતી. હું તને દવા વગર પીડાતા જોઈ શકતી નહોતી. મારી માએ કડકાઈથી કહ્યું. મજબૂરી માણસને પાપ કરવા મજબૂર કરતી નથી. લોભી કરે છે નેહા. તેણે મને દૂર ધકેલી દીધી. તે અમારી પ્રતિષ્ઠા બગાડી છે. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. મારી માના શબ્દો, નર્સ કવિતાની શંકાસ્પદ નજર અને તે અજાણી વ્યક્તિના શબ્દો મારા મગજમાં ઘૂસી ગયા. મને લાગ્યું કે મારો શ્વાસ બંધ થઈ રહ્યો છે. બીજા દિવસે હું ભારે હૃદય સાથે હોસ્પિટલ પહોંચી. મેં નક્કી કર્યું કે આજે હું આ છેલ્લી વાર કરીશ. પછી હું તે માણસને મળીશ અને તેને સ્પષ્ટ કહીશ કે આવું ફરી નહીં થાય. મારી પાસે હવે પૂરતા પૈસા હતા કે હું સરળતાથી નાનો વ્યવસાય શરૂ કરી શકું. મેં મારું લોકર ફરીથી ખોલ્યું અને મારા યુનિફોર્મમાંથી એક ફોલ્ડ કરેલી સ્લીપ પડી ગઈ. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ધ્રુજતા હાથે મેં સ્લીપ ખોલી. તેમાં લખ્યું હતું, મને ખબર છે કે તું કચરામાંથી શું કાઢે છે. એક ક્ષણ માટે મારા શ્વાસ અટકી ગયા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ કોણે લખ્યું? મારું રહસ્ય કોણે શોધી કાઢ્યું? મારું મન દોડી ગયું. શું તે મુખ્ય નર્સ શ્રીમતી ડિસોઝા કે કોઈ ઈર્ષાળુ સફાઈ કામદાર કે પછી સિસ્ટર કવિતા? હા, તે હોઈ શકે છે. તેમનામાં શંકાસ્પદ શબ્દો અને શબ્દો યાદ આવતા મારું હૃદય ડૂબી ગયું. મેં પ્રિસ્ક્રિપ્શન અને દવા મારા ખિસ્સામાં ભરી દીધી અને એવું વર્તન કરવાનો પ્રયાસ કર્યો કે જાણે કંઈ થયું જ નથી. પણ અંદરથી મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારો યુનિફોર્મ બદલ્યો અને કામ પર પાછી ફરી. પણ મારું મન બીજે ક્યાંક હતું. મારી આંખો સિસ્ટર કવિતાને શોધતી રહી. તે નર્સિંગ સ્ટેશન પર અન્ય નર્સો સાથે હસતી હતી. તેનો ચહેરો સંપૂર્ણપણે સામાન્ય હતો. શું તે મારી કલ્પના હતી કે કોઈ મજાક કરી રહ્યું હતું? આજે મને લેબર રૂમમાં જવાની હિંમત નહોતી થઈ. તેથી હું બીજા વોર્ડની સફાઈ કરતી રહી. પણ મને હંમેશા એવું લાગતું
કે કોઈ મારી પાછળ ઊભું છે, જાણે કોઈ મને જોઈ રહ્યું છે. દરેક અવાજથી મારું હૃદય કૂદી પડતું હતું. હોસ્પિટલની ઇમારત જેલ જેવી લાગતી. મારી ફરજ પૂરી થતાં જ મેં કપડાં બદલ્યા અને ઉતાવળમાં નીકળી ગઈ. મેં નક્કી કર્યું હતું કે તે દિવસે હું કાળી કારમાં તે માણસને નહીં મળીશ. આ મામલો શાંત થાય ત્યાં સુધી હું થોડા દિવસો માટે વિરામ લઈશ. હું હોસ્પિટલના પાછળના કોરિડોરમાંથી પસાર થઈ રહી હતી, જે હંમેશા નિર્જન રહેતો હતો. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, નેહા. તે સિસ્ટર કવિતાનો અવાજ હતો. મેં પાછળ ફરીને જોયું તો તે ત્યાં ઊભી હતી. તેનો ચહેરો સંપૂર્ણપણે ગંભીર હતો. રાહ જુઓ નેહા, મારે તમારી સાથે વાત કરવી છે. મારું લોહી ધ્રુજી ગયું. હા દીદી, મારી ફરજ પૂરી થઈ ગઈ છે. મારે ઘરે જવું પડશે. બાળકો એકલા છે. મેં બહાનું કાઢ્યું. તેણીએ કહ્યું, ફરજ પૂરી થઈ ગઈ હશે, પણ તમારે હજુ પણ તે મહત્વપૂર્ણ કામ કરવાનું બાકી છે, સાચું ને? તેનો સ્વર ઠંડો અને કડક હતો. હવે હું સમજી ગઈ કે કોઈ બચવાનો રસ્તો નહોતો. હું ચૂપચાપ ત્યાં ઊભી રહી. મારું માથું નમેલું હતું. તેણે કહ્યું, મેં ગઈકાલે તને હોસ્પિટલની પાછળ તે કાળી કાર સાથે જોઈ હતી. તે વ્યક્તિ કોણ છે, જે આગળના દરવાજામાંથી અંદર આવતો નથી? મારી આંખોમાં આંસુ આવી ગયા. દિવાલ સાથે ઝૂકી ગઈ અને રડી પડી. બહેન, કૃપા કરીને કોઈને ના કહો. હું બરબાદ થઈ જઈશ. મારા બાળકો અનાથ થઈ જશે. તે આવીને મારી બાજુમાં બેઠી. હવે કડકાઈને બદલે તેનો સ્વર કુતૂહલથી ભરેલો હતો. હું કોઈને નહીં કહું. જો તમે મને સત્ય કહો છો, તમે આટલી ગુપ્ત રીતે જે બેગ ચોરી કરો છો તેમાં શું છે? તમે અચાનક આટલા ધનવાન કેવી રીતે બની ગયા? મેં અચકાતા કહ્યું, બહેન, જ્યારે તમે ડિલિવરી કરાવો છો ત્યારે પ્લેસેન્ટા ડિલિવરી પછી તમે જે કચરામાં ફેંકો છો, હું તેને ચોરીને વેચી દઉં છું. આ સાંભળીને નર્સ કવિતાનો ચહેરો અણગમો અને આશ્ચર્યથી ભરાઈ ગયો. શું? તમે પાગલ થઈ ગયા છો નેહા? તે એક ગંદી નકામી વસ્તુ છે. તેને કોણ ખરીદશે? મેં ધીમેથી કહ્યું, મને ખબર નથી બહેન. તે માણસે ફક્ત કહ્યું હતું કે તે ખૂબ જ મૂલ્યવાન છે. પણ કેમ? ત્યાંનું શું કરે છે? તેણીએ ગુસ્સાથી પૂછ્યું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તેણે મને કહ્યું હતું કે મોટી કંપનીઓ આ પટલમાંથી ક્રીમ અને ઇન્જેક્શન બનાવે છે. એ જ જે શ્રીમંત સ્ત્રીઓ કરટલીઓ ઓછી કરવા અને યુવાન દેખાવા માટે વાપરે છે. તેનો ઉપયોગ પ્લેન્ઝનટન એન્ટી એજિંગ ક્રીમમાં થાય છે. બહેન, કવિતાનો ચહેરો હવે શાંત હતો. તેની આંખોમાં આશ્ચર્ય, અણગમો અને આઘાત બધું ભળી ગયું. તે સાંભળી રહી હતી. એક સત્ય જે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કર્યું. તે જે વસ્તુને દરરોજ કચરો સમજીને ફેંકી દેતી હતી, તે ખરેખર લાખો રૂપિયાનું સોનું હતું, જે એક સ્ત્રીના શરીરમાંથી આવતું હતું અને બીજી સ્ત્રીના ચહેરાની સુંદરતા વધારવા માટે ઉપયોગમાં લેવાતું હતું. રહસ્ય બહાર આવ્યું. બહેન કવિતાની આંખોમાં શંકા અને આશ્ચર્યની લહેર દરેક ક્ષણે બદલાતી રહી. હું તેના પગ પાસે બેઠી મારા ભાગ્યનો નિર્ણય થવાની રાહ જોતી હતી. તે મેનેજમેન્ટને ફોન કરતી રહી. પોલીસ આવશે અને મારા માટે બધું સમાપ્ત થઈ જશે. આ વિચાર મારા મનમાં ફરી વળતો રહ્યો. પરંતુ તેનું મૌન વધતું ગયું. તે મારી સામે નહીં, પણ તેની સામેની દિવાલ તરફ જોઈ રહી હતી, જાણે તેનું મન ઊંડા વિચારમાં ખોવાયેલું હોય. તો તમે આ વસ્તુઓ કરટલીઓ ભૂસી નાખવાનું કહી રહ્યા છો? આખરે તેણીએ મૌન તોડ્યું. તેના અવાજમાં કોઈ ગુસ્સો નહોતો, ફક્ત એક વિચિત્ર નબળી ચીસ હતી. ને એવું લાગતું હતું કે તે તેનાથી લાખો કમાવાનું વિચારી રહી છે. હું ફક્ત શાંતિથી માથું હલાવતી રહી, રડતી રહી. હા સિસ કવિતા, મેં તમને સત્ય કહ્યું છે. હવે તમે મને જે સજા આપો તે હું સ્વીકારીશ.
ફક્ત મારા બાળકોનું ધ્યાન રાખજો. તેણીએ મારી વિનંતીને અવગણતી હોય તેવું લાગતું હતું. તેનું ધ્યાન બીજે ક્યાંક હતું. તે માણસ દરેક થેલી માટે કેટલો પૈસા ચૂકવે છે અને તમે દરરોજ કેટલું વસૂલ કરો છો? તેના પ્રશ્નો આશ્ચર્યજનક હતા. સજાને બદલે આટલા બધા પ્રશ્નો કેમ? ડરથી ઘેરાઈને મેં તેણીને બધું કહેવાનું શરૂ કર્યું કે નર્સ કવિતા, તે મને દરેક થેલી માટે 20,000 થી 25,000 આપે છે. જે દિવસોમાં વધુ કેસ હોય છે તે 1 લાખ સુધી પણ હોઈ શકે છે અને ક્યારેક 2 દિવસમાં 10 લાખ પણ. અચાનક મેં તેના ચહેરા પર એ જ લોભ જોયો જે મેં મહિનાઓ પહેલા મારી જાતમાં જોયો હતો. તેની નજર તેના હાથ પર રેખાઓ, નાની કરટલીઓ પર સ્થિર હતી. મને તેના મનમાં પણ એ જ સંઘર્ષ ચાલી રહ્યો હતો જે એક સમય મારા મનમાં હતો. તે પોતાની રીતે કડક પણ પ્રામાણિક નર્સ હતી, પણ કદાચ તેની જરૂરિયાતો તેના સ્વભાવ કરતાં વધારે હતી. કદાચ તેના પણ કેટલાક અધૂરા સપના હતા જે તેના નજીવા પગારમાં પૂરા થઈ શકતા નહોતા. એક લાંબો, વિચિત્ર, થોડી વાર મૌન રહ્યા પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેની આંખોમાં કોઈ દયા કે ગુસ્સો નહોતો, ફક્ત ઠંડી, વ્યવસાય જેવી ચમક. ઉઠ નેહા, તારા આંસુ લૂછી નાખ, તને સજા નહીં થાય, તેણીએ કહ્યું, જાણે કોઈ ચુકાદો આપી રહી હોય. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. શું? તમારો શું મતલબ છે? મેં પૂછ્યું. એનો અર્થ એ છે કે કાલથી તું આ એકલી નહીં કરે. આ નિવેદન મને પાટલા ખુલાસા કરતાં પણ વધુ આઘાતજનક હતું. હું સમજી શકી નહીં કે નર્સ કવિતાએ ઊભા થઈને મારો હાથ પકડ્યો. રડવાનું બંધ કર, કામ કરવાનો સમય થઈ ગયો છે. તે ખૂબ જ મૂર્ખતાપૂર્ણ કામ કર્યું છે. તું ગમે ત્યારે પકડાઈ શકી હોત, પણ હવે એવું નહીં થાય. તેનો અવાજ કડક હતો અને તે ગુપ્ત રીતે બોલી. કેસ પૂરો થતાં જ બેગ કચરાપેટીમાં નહીં જાય. હું તેને જાતે ઉપાડી લઈશ અને મેડિકલ સ્ટોરરૂમના એક ખૂણામાં મૂકીશ જ્યાં કોઈ નહીં હોય. તે ત્યાં સુરક્ષિત રહેશે. તમારે વારંવાર લેબર રૂમની બહાર ઊભા રહેવાની જરૂર નથી. જ્યારે તું જશે ત્યારે તું સ્ટોરરૂમમાંથી બેગ ઉપાડીને તે માણસને આપી દેશે. સમજાયું? તેના કઠોર શબ્દોથી હું થંભી ગઈ. જે સ્ત્રીએ મને ડરાવી દીધી હતી તે હવે મને તે ખોટું કામ વધુ સુરક્ષિત રીતે કેવી રીતે કરવું તે શીખવી રહી હતી. અને તેણે જે પણ પૈસા આવશે તેના માટે એક શરત પણ મૂકી હતી. તેમાંથી 30% માળા હશે. ધીમે ધીમે હું આખો ખેલ સમજી ગઈ. આ દયા નહોતી, આ ભાગીદારીની ઓફર હતી. તેણે મારી લાચારી અને મારા ડરનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે કર્યો હતો. પણ નર્સ કવિતા, આ એક ગુનો છે. મારું મોં અચાનક બોલી ગયું. તે હસી પડી. એક કડવું, ખાલી હાસ્ય. જ્યારે તું એકલી લાખો કમાતી હતી ત્યારે તે ગુનો નહોતો. નેહા, હોસ્પિટલ સ્ટાફ આ કિંમતી વસ્તુઓ બાળી નાખે છે. જો તે કોઈના માટે ઉપયોગી છે અને અમને થોડા પૈસા કમાવી રહી છે તો તેમાં શું ખોટું છે? અમે કોઈના હક તો નથી લઈ રહ્યા. અમે ફક્ત અમારો હિસ્સો લઈ રહ્યા છીએ. મારી પાસે ના પાડવાનો કોઈ રસ્તો નહોતો. જો હું ના પાડતી તો તે 1 મિનિટમાં મેનેજમેન્ટને બધું કહી દેત. હું શિકારથી છટકી ગઈ અને બીજા વધુ ખતરનાક શિકારી પાસે આશરો લઈ લીધો. ઠીક છે નર્સ કવિતા, મેં ધીમા અવાજે કહ્યું. હું સંમત છું. તેણીએ મારા ખંભા પર હાથ મૂક્યો. તમે ઘરે જાઓ અને ચિંતા ન કરો. કાલેથી અમારું નવું કામ શરૂ થાય છે. તે દિવસે જ્યારે હું હોસ્પિટલ છોડી ત્યારે હું એકલી ન હતી. આ ગેરકાયદેસર સંબંધમાં મારી સાથે બીજી એક વ્યક્તિ પણ જોડાઈ હતી. એક સુશિક્ષિત સિનિયર નર્સ. મને ખબર નહોતી કે અમારી અપવિત્ર ભાગીદારી ક્યાં લઈ જશે, પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે જોખમ અને આવક બંને બમણી થઈ ગઈ હતી. બહેન કવિતા હોસ્પિટલની સિસ્ટમની પહોંચ અને જ્ઞાન સાથે
અમારું કામ વધુ સ્વચ્છ અને ઓછું જોખમી બન્યું હતું. તેણી જાણતી હતી કે કયા કોરિડોર કયા સમયે ખાલી હતા, ક્યારે દરેક ડૉક્ટરની ફરજ બદલાઈ હતી અને કયા સ્ટોરરૂમની ચાવીઓ ક્યાં લટકતી રહેતી. હવે મારે આખો દિવસ લેબર રૂમની બહાર ભટકવાની જરૂર નહોતી. કવિતા પોતે જ સામાન સુરક્ષિત જગ્યાએ પહોંચાડતી અને જ્યારે હું જતી ત્યારે હું તેને ઉપાડીને પાછી લઈ જતી. અમે નક્કી કર્યું કે કુલ રકમમાંથી 40% હવે નર્સ કવિતા પાસે રહેશે ને 60% મારા પાસે. સંપત્તિએ મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. મેં એક નાની કાર ખરીદી. મારા બાળકો શહેરની શાળામાં જવા લાગ્યા. મેં મારી માની સારવાર માટે શહેરના સૌથી પ્રખ્યાત ડૉક્ટર સાથે મુલાકાત લીધી હતી. પરંતુ મારી મા હજુ પણ મારાથી નાખુશ હતી. તેમણે મેં પૂરી પાડેલી સુવિધાઓનો ઉપયોગ કર્યો, પરંતુ તેમની આંખોમાં હંમેશા મારા માટે નિરાશા અને ડર રહેતો હતો. નેહા, આ બધું ક્યાં સુધી ચાલશે? તે ઘણી વાર મને પૂછતી. નબળા પાયાવાળી કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી નથી ટકતી. મમ્મી, ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. મેં હંમેશા તેને ઠપકો આપ્યો. દરમિયાન નર્સ કવિતાના જીવનમાં પણ મોટો ફેરફાર થઈ રહ્યો હતો. તેણીએ પોતાની જૂની મોટરસાયકલ વેચી દીધી હતી અને એક નાની કાર ખરીદી હતી. તેણી હવે મોંઘા કપડાં અને બ્રાન્ડેડ પર્સ પહેરી રહી હતી. આ અચાનક પરિવર્તન હોસ્પિટલમાં દરેક ધ્યાન પાત્ર થઈ રહ્યું. એવું લાગતું હતું કે નર્સ કવિતાએ જેકપોટ માર્યો છે. લોકો તેમની પીઠ પાછળ વાતો કરવા લાગ્યા. અમે હવે મિત્રો નહોતા. અમે ફક્ત એક વ્યાવસાયિક સંબંધ રાખતા. અમે ફક્ત કામ દરમિયાન, એકાઉન્ટિંગ દરમિયાન વાત કરતા. અમે સાથે કામ કરતા અને બીજી યોજના બનાવતા. લોભ અમારા બંને પર કબજો જમાવી ગયો. નેહા, આ માણસ અમને ખૂબ ઓછા પૈસા આપે છે. એક દિવસ કવિતાએ મને કહ્યું, આ ઉત્પાદન વિદેશમાં લાખોમાં જ વેચાતું હોવું જોઈએ, પણ અમને ફક્ત હજારો મળે છે. અમારે નવો ખરીદનાર શોધવો જોઈએ. ના નર્સ, તે ખૂબ જ ખતરનાક હશે. મેં તરત જ ના પાડી. શું આપણને જે મળી રહ્યું છે તે પૂરતું નથી? વધુ પડતો લોભ આપણને જ નુકસાન કરશે. મારા શબ્દો સાંભળીને તેણીએ ગુસ્સામાં કહ્યું, તમે તો હંમેશા ડરતા રહો છો, તેથી તમે આખી જિંદગી આ કરી રહ્યા છો. પૈસા કમાવા માટે તો હિંમતની જરૂર છે. પછી તે દિવસ આવ્યો જેનો મને ડર હતો. સુરક્ષા વધારવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટે દરેક કોરિડોરમાં, ખાસ કરીને સ્ટોરરૂમ અને પાછળના દરવાજામાં નવા સીસીટીવી કેમેરા લગાવ્યા. આ સમાચાર અમારા માટે બોમ્બ જેવા હતા. નર્સ, આપણે આ તાત્કાલિક બંધ કરવું જોઈએ. હું ગભરાઈ ગઈ અને કવિતાને કહ્યું કે આ કેમેરા અમને પકડી લેશે. અમારી પાસે ગૌરવ સાથે જીવવા માટે પૂરતા પૈસા છે. પાગલ ન બનો નેહા, તેણે મને આઘાત આપ્યો. પૈસા ક્યારેય પૂરતા નથી અને તમે આ કેમેરાની આસપાસ રસ્તો શોધી શકશો. હું તેમના બ્લાઇન્ડ સ્પોટ્સને સારી રીતે જાણું છું, જ્યાં તેઓ જોઈ શકતા નથી. ચિંતા કરશો નહીં, પણ મને ખબર હતી કે અમારી જાર કડક થઈ રહી છે. તે ભગવાન તરફથી ચેતવણી હતી, જે કવિતા તેના લોભમાં સમજી શકી નહોતી. તે અઠવાડિયામાં એક દિવસ હોસ્પિટલમાં ઘણી બધી ડિલિવરી હતી અને અમે ઘણો પુરવઠો એકઠો કર્યો. હંમેશા કાળજીપૂર્વક કામ કરતી કવિતાએ તે દિવસે લોભ અને ઉતાવળમાં મોટી ભૂલ કરી કે બધી જ સામગ્રી અલગ બેગમાં મૂકવાને બદલે તેણે તેને એક મોટી મેડિકલ વેસ્ટ બેગમાં મૂકી દીધી, જેથી તે ઝડપથી પૂર્ણ કરી શકે. જ્યારે તે બહારની બેગ લઈને સ્ટોરરૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે એક જુનિયર નર્સ તેને જોઈ. તેણીએ તેનું સ્વાગત કર્યું અને પછી ત્યાંથી પસાર થઈ ગઈ. પરંતુ તેના મનમાં પ્રશ્ન રહ્યો કે નર્સ કવિતા
આટલી મોટી બેગ એકલી કેમ લઈને જઈ રહી હતી? તે સાંજે જ્યારે હું કારના ડ્રાઈવરને મળવા પાછળના ગેટ પર પહોંચી ત્યારે તે ખૂબ જ ગભરાયેલો દેખાતો હતો. ઉતાવળ કરો, અહીં સુરક્ષા હવે ખૂબ જ કડક છે. દરેક જગ્યાએ કેમેરા છે. મને લાગે છે કે આ મારો છેલ્લો સોદો હોઈ શકે છે. તેણે મને પૈસા આપ્યા અને પછી ઝડપથી ચાલ્યો ગયો. તેના શબ્દો મારા હૃદયને વીંધી ગયા. મારા હૃદયે મને કહ્યું કે તે સાચું કહી રહ્યો છે. અમારી રમત પૂરી થવા આવી હતી. જુનિયર નર્સ મિસ ડિસોઝાને બધું કહી દીધું. શ્રીમતી ડિસોઝાને પહેલેથી જ મારા અને કવિતા પર તો શંકા હતી. તે તરત જ ગભરાઈ ગઈ. તેણે મેનેજમેન્ટ સાથે વાત કરી અને પાછલા દિવસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા. સબૂત તેની નજર સમક્ષ હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે સિસ્ટર કવિતા ડિલિવરી પછી સીધા લેબર રૂમમાંથી સ્ટોર રૂમમાં જાય છે અને થોડીવાર પછી બહારની બેગ લઈને બહાર નીકળે છે. પછી થોડા કલાકો પછી હું એ જ સ્ટોર રૂમમાં ગઈ, એ બેગ લીધી અને પાછળના ગેટમાંથી બહાર નીકળી ગઈ. આ દરરોજ પુનરાવર્તન થતું હતું. અમારી આખી યોજના, જેને અમે સલામત માનતા હતા, તે હવે નાના પડદા પર ફિલ્મની જેમ ચાલી રહી હતી. બીજા જ દિવસે જ્યારે હું મારો સામાન પાછળના ગેટ પર લઈ જતી હતી ત્યારે મારું હૃદય ડૂબી રહ્યું હતું. બહાર નીકળતાની સાથે જ 2 હોસ્પિટલ સુરક્ષા ગાર્ડ અને મિસ ડિસોઝાએ મને ઘેરી લીધી. નેહા, આ બેગમાં શું છે? મિસ ડિસોઝાનો અવાજ ઠંડો અને કડક હતો. એક ક્ષણ માટે મારી દુનિયા બંધ થઈ ગઈ. બેગ મારા હાથમાંથી પડી ગઈ અને અંદરથી લોહીથી લથપથ બેગ વેરવિખેર થઈ ગઈ. ગાર્ડ અણગમો અને અણગમાથી પોતાનો ચહેરો ફેરવી લીધો. મને ખબર પડી કે બધું પૂરું થઈ ગયું છે. હું જમીન પર પડી ગઈ અને રડવા લાગી. નર્સ કવિતાને હોસ્પિટલના ડિરેક્ટરની ઓફિસમાં બોલાવવામાં આવી. તેમણે જૂઠું બોલવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે વિડીયો પુરાવા રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમનો બધો ગર્વ અને આત્મવિશ્વાસ તૂટી ગયો. તેમની ચીસો ફ્લોર પર ગૂંજવા લાગી. પોલીસને બોલાવવામાં આવી. આ કૌભાંડ આખા શહેરમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયું. હોસ્પિટલની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો. કારમાં સવાર માણસનો કોઈ પતો લાગ્યો નહીં. તેને ધમકી મળતાની સાથે જ તે ગાયબ થઈ ગયો, જાણે તેનું ક્યારેય અસ્તિત્વ જ નહોતું. આ સમગ્ર રમતમાંથી તે એકમાત્ર બચી ગયો હતો. ટ્રાયલ શરૂ થઈ. નર્સ કવિતા એક શિક્ષિત અને વરિષ્ઠ નર્સ હોવાથી તેના વ્યવસાયને કલંકિત કરવા બદલ તેને વધુ કડક સજા મળી. મને ઓછી સજા મળી, પરંતુ જેલના સળિયા પણ મારા ભાગ્યમાં આવી ગયા. મેં જે કંઈ કમાવ્યું હતું, ઘર, કાર, પૈસા, તે બધું જ ચાલ્યું ગયું. મારો પરિવાર એ જ ઝૂંપડીમાં પાછો ફર્યો, પરંતુ આ વખતે તેઓ ગરીબ અને કલંકથી દબાયેલા હતા. મારી મા આઘાતથી ધ્રુજી રહી હતી. હું બીમાર પડી અને મારા બાળકોને તેમની માના કાર્યનું પરિણામ ભોગવવું પડ્યું. જાહેરમાં ટોણાનો સામનો કરવો પડ્યો. આજે ઘણા વર્ષો પછી હું તે સાંકડી જેલ કોટરીમાં બેઠી છું અને મારા જીવન પર નજર કરું છું. મને મારા કાર્યોથી શરમ આવે છે. હું જાણું છું કે મેં ચોરી કરી, મેં ગુનાહ કર્યા અને હું લોભથી આંધળી થઈ ગઈ. હું સજા ભોગવી રહી છું અને હું તે સ્વીકારું છું. પરંતુ પછી મને મારા બાળકોના ચહેરા યાદ આવે છે, જ્યારે તેઓ પહેલી વાર નવા કપડાં પહેરીને શાળાએ ગયા હતા. મને મારી માનો શાંતિપૂર્ણ ચહેરો યાદ આવે છે, જ્યારે તેણીને સમયસર દવા મળી. મેં જે કંઈ કર્યું તે લોભથી નહીં, પરંતુ મજબૂરી અને પ્રેમથી કર્યું હતું. મારો એકમાત્ર ગુનો એ હતો કે મેં મારા બાળકો માટે વધુ સારા જીવનનું સ્વપ્ન જોયું. મેં ખોટો રસ્તો પસંદ કર્યો અને તે ખરાબ રીતે સમાપ્ત થયો. પરંતુ જ્યારે મેં રાત્રિના અંધારામાં
મારી ઝૂંપડીમાં મારા ભૂખ્યા બાળકોના ચહેરા જોયા ત્યારે મને બીજો કોઈ રસ્તો દેખાયો નહીં. મેં કિંમત ચૂકવી અને ખૂબ જ ભારે કિંમત ચૂકવી, પરંતુ શું મેં મારા પરિવારને આપેલી ખુશીની થોડી ક્ષણો સજાને લાયક હતી? મને કદાચ આ પ્રશ્નનો જવાબ તો ક્યારેય મળશે નહીં. ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિ કામચલાઉ આરામ આપી શકે છે, પરંતુ તે વ્યક્તિને કાયમ માટે શાંતિ અને ગૌરવ છીનવી લે છે. ગમે તે હોય, સમય સાંકડા જેલ કોટડીની ઠંડી દિવાલો પર સ્થિર રહેતો હોય તેવું લાગે છે. દરેક પસાર થતો દિવસ એ જ ઉદાસી લાવતો હતો. મારા બાળકોના ભવિષ્ય અને મારી માના સ્વાસ્થ્ય વિશે વિચારીને મને હજુ પણ ગૂંગળામણ થતી હતી. મેં જે કર્યું તે ગુનો હતો, પરંતુ તે મારા હૃદયમાં ભરાયેલા પ્રેમ અને લાચારીમાં મૂળ હતું. મેં આ પ્રશ્ન ઘણીવાર પોતાને પૂછ્યો કે શું બીજો કોઈ રસ્તો નહોતો? શું મેં હાર માની લીધી હતી? એક સાંજે જેલના પુસ્તકાલયમાં કામ કરતી વખતે મને એક જૂની ડાયરી મળી. તે ભૂતપૂર્વ કેદીની હતી. પાના પીળા પડી ગયા હતા, પરંતુ શબ્દો ઊંડા હતા. તે સ્ત્રીએ મારા જેવી જ ભૂલ કરી હતી. લોભ અને ઉતાવળમાં તેણે ગેરકાયદેસર રસ્તો પસંદ કરી લીધો, પરંતુ તેણે લખ્યું હતું કે જેલમાં આવ્યા પછી તેણે પોતાને સંપૂર્ણપણે બદલી નાખી હતી. તેણીએ અભ્યાસ કર્યો, એક કૌશલ્ય શીખી અને ગયા પછી પ્રામાણિકતાનું નવું જીવન શરૂ કર્યું. તેણીએ લખ્યું હતું કે ગુનો કરવો એ ભૂલ હોઈ શકે છે, પરંતુ તેમાંથી ન શીખવું એ તેનાથી પણ મોટો ગુનો છે. તે ડાયરીના શબ્દોએ મારા મનમાં એક નવો કાયદો સળગાવ્યો. મને સમજાયું કે જો હું મારી સજા પૂરી કરીશ અને બહાર નીકળીશ, તો પણ જો હું મારી માનસિકતા નહીં બદલું, તો હું ફરીથી એ જ ગંદકીમાં ફસાઈ જઈશ. મેં જેલમાં ઉપલબ્ધ શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મેં સીવણ શીખી, જેથી હું બહાર આવ્યા પછી સન્માનજનક જીવન જીવી શકું. મેં મારી સિનિયર નર્સ, સિસ્ટર કવિતાને ક્યારેય જોઈ નહીં. મેં સાંભળ્યું કે તે તેની સજા ભોગવી રહી છે અને તેનું ગૌરવ તૂટી ગયું હતું. હવે મારા મનમાં તેમના પ્રત્યે કોઈ દ્વેષ નહોતો. હવે મારી લડાઈ ફક્ત મારી જાત સાથે હતી, મારા ભૂતકાળના નિર્ણયોને કારણે. જ્યારે હું આટલા વર્ષો પછી જેલમાંથી બહાર આવી, ત્યારે બહારની દુનિયા પહેલા કરતાં વધુ કઠોર લાગતી હતી. મારા કપાળ પર કેદીનું કલંક હતું. શહેરના લોકો મને અણગમાથી જોતા હતા. મારો પરિવાર હજી પણ એ જ ઝૂંપડીમાં હતો. મારી માં મોટી અને નબળી પડી ગઈ હતી, પણ તે મને ભેટી પડી. હવે તું પાછી આવી ગઈ છે નેહા, બસ એટલું જ મહત્વનું છે. તેના અવાજમાં વર્ષોનો દુખાવો અને પ્રેમ હતો. મારા બાળકોની આંખોમાં હવે એક વિચિત્ર ઉદાસી હતી, જે તોફાનને બદલે છે, પરંતુ તેઓ આશાથી મારી તરફ જોતા હતા. મેં તરત જ સીવણ અને ભરતકામ જેવા નાના કામો શરૂ કર્યા. કામ નાનું હતું, કમાણી ઓછી હતી, પણ તે દિલાસો આપનારું હતું. મારા બાળકોને હવે બ્રાન્ડેડ કપડાં નહીં મળે, પણ તેઓ હવે ગર્વથી શાળામાં પોતાની મા વિશે વાત કરી શકતા હતા. એક દિવસ મારા નાના દીકરાએ મને પૂછ્યું કે મમ્મી, હવે આપણે આટલા ગરીબ કેમ છીએ? અમારી પાસે પહેલાં બધું જ હતું. મેં તેને પ્રેમથી બેસાડ્યો અને કહ્યું કે દીકરા, આપણી પાસે પહેલાં જે કંઈ હતું તેનો પાયો નબળો હતો. તે એક રેતીનો કિલ્લો હતો જે એક ફટકામાં તૂટી પડ્યો. આજે આપણી પાસે જે કંઈ છે તે નાનું હોઈ શકે છે, પરંતુ તે સત્યની જમીન પર બનેલું છે. ખોટી રીતે મેળવેલી સંપત્તિ આંખોને ચકરાવે ચડાવી શકે છે, પરંતુ તે ક્યારેય હૃદયને શાંતિ આપી શકતી નથી. તે ફક્ત સુવિધા આપે છે, માન નહીં, અને માન એ સૌથી મોટી સંપત્તિ છે. તે દિવસે મને લાગ્યું કે મારી સજા પૂરી થઈ ગઈ છે. મેં મારી ભૂલ સ્વીકારી અને તેમાંથી શીખ્યા. મારી વાર્તાનો અંત ચોક્કસપણે દુઃખદ હતો, પરંતુ તે એક સંદેશ લઈને આવ્યો કે દરેક વ્યક્તિ
જીવનના કોઈને કોઈ તબક્કે આવી પરિસ્થિતિનો સામનો કરે છે જ્યારે મારી મજબૂરી તેમને ખોટો રસ્તો પસંદ કરવા માટે મજબૂર કરે છે, પરંતુ જૂઠ્ઠાણું, ચોરી કે ગેરકાયદેસર રીતે મેળવેલો નફો કોઈ પણ મજબૂરીનો જવાબ નથી. ગેરકાયદેસર રીતે મેળવેલ સંપત્તિ કામચલાઉ, આરામ અને ખુશી આપી શકે છે, પરંતુ તે હંમેશા વ્યક્તિને શાંતિ, ગૌરવ અને આત્મસન્માનથી વંચિત રાખે છે. સાચું સુખ અને કાયમી સફળતા ફક્ત પ્રામાણિકતા, સખ્ત મહેનત અને સત્યના માર્ગ પર ચાલીને જ પ્રાપ્ત થઈ શકે છે. ખોટા માધ્યમથી મેળવેલ સફળતા હંમેશા કામચલાઉ હોય છે અને તેના પરિણામો ઘણીવાર વિનાશક હોય છે. જીવનની સૌથી મોટી સંપત્તિ તમારું સારું ચારિત્ર અને આદર છે, જેની સરખામણીમાં દુનિયાની બધી સંપત્તિ ઝાંખી પડી જાય છે. તો મિત્રો, આ મારી વાર્તાનો પાઠ છે. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ ફક્ત મનોરંજન, શિક્ષિત અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તો મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરી અમને જણાવો. આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.